દેશની રાજનીતિ અને સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી એક નામ ભારે ચર્ચામાં છે. નામ છે કોકરોચ જનતા પાર્ટી. 15 મેના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી કોકરોચ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર આ ટ્રેન્ડ શરૂ થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. અને ત્યારબાદ યુવાનો, મીમ પેજીસ અને સોશિયલ મીડિયા યુઝર્સે કોકરોચ જનતા પાર્ટી નામે સટાયરિકલ કેમ્પેન શરૂ કરી દીધું. કોઈ તેને યુવાનોનો ગુસ્સો કહી રહ્યો છે તો કોઈ તેને માત્ર મીમ પોલિટિક્સ ગણાવી રહ્યું છે. હા, આ કોઈ ચૂંટણી પંચમાં નોંધાયેલ સત્તાવાર રાજકીય પાર્ટી નથી, પરંતુ એક સોશિયલ મીડિયા સટાયર અને યુથ મૂવમેન્ટ તરીકે દેશભરમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. બેરોજગારી, રાજકીય પ્રણાલી અને યુવાનોની નિરાશાને લઈને શરૂ થયેલી આ ઓનલાઈન ઝુંબેશ હવે લાખો લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ છે. તો શું છે આ કોકરોચ જનતા પાર્ટી? કોણ છે તેનો ફાઉન્ડર અને કેમ સોશિયલ મીડિયા પર મચી રહ્યો છે તેનો હોબાળો? તો આખરે શું છે આ કોકરોચ જનતા પાર્ટી? શું ખરેખર કોઈ નવી રાજકીય પાર્ટી બની છે કે પછી આ માત્ર સોશિયલ મીડિયા સટાયર છે? જુઓ આ ખાસ રિપોર્ટ. દેશની રાજનીતિમાં રોજ નવી ચર્ચાઓ થતી હોય છે, પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર એક એવું નામ સામે આવ્યું છે જે સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા છે. કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP. આ પાર્ટી કોઈ સત્તાવાર રાજકીય પાર્ટી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર શરૂ થયેલું એક સટાયરિકલ અને ડિજિટલ યુથ મૂવમેન્ટ છે. 15 મેના રોજ સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જેમાં તેમણે કેટલાક બેરોજગાર યુવકોને કોકરોચ જેવા ગણાવ્યા હોવાનું ચર્ચામાં આવ્યું. આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ અને થોડા જ કલાકોમાં કોકરોચ જનતા પાર્ટી નામ દેશભરમાં ટ્રેન્ડ થવા લાગ્યું. કહેવાય છે કે સુપ્રીમ કોર્ટમાં થયેલી એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર આ અભિયાનની શરૂઆત થઈ અને ત્યારબાદ યુવાનો, મીમ ક્રિએટર્સ અને સોશિયલ મીડિયા યુઝર્સે તેને જોરદાર સપોર્ટ આપવાનું શરૂ કર્યું. આ અભિયાન પાછળ અભિજીત દીપકે નામના યુવકનું નામ સામે આવી રહ્યું છે, જેને સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટર્સ, મીમ્સ અને મેનિફેસ્ટોમાં યુવાનોની બેરોજગારી, સિસ્ટમ પ્રત્યેનો ગુસ્સો અને રાજકીય અસંતોષને વ્યંગાત્મક અંદાજમાં રજૂ કરવામાં આવ્યો. સેક્યુલર, સોશિયાલિસ્ટ, ડેમોક્રેટિક અને લેઝી જેવા સ્લોગન્સ પણ ભારે વાયરલ થઈ રહ્યા છે. જોકે મહત્વની વાત એ છે કે કોકરોચ જનતા પાર્ટી કોઈ સત્તાવાર રાજકીય પાર્ટી નથી અને ચૂંટણી પંચમાં પણ આવી કોઈ પાર્ટી નોંધાયેલી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ મુજબ આ આખું અભિયાન એક સટાયરિકલ ડિજિટલ પ્રોટેસ્ટ તરીકે શરૂ થયું અને હજારો યુવાનો તેને સાથે જોડાતા ગયા. કેટલાક લોકો તેને યુવાનોનો ડિજિટલ વિરોધ કહી રહ્યા છે, તો કેટલાક લોકો તેને માત્ર મીમ પોલિટિક્સ ગણાવી રહ્યા છે. તો કેટલાક લોકોનું માનવું છે કે આ માત્ર થોડા દિવસનો સોશિયલ મીડિયા ટ્રેન્ડ છે. જોકે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ આખી ઘટના દેશના યુવાનોમાં વધી રહેલી નિરાશા અને સોશિયલ મીડિયા પાવરની નિશાની છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે બાદમાં સ્પષ્ટતા પણ કરી હતી કે તેમની ટિપ્પણી સમગ્ર યુવાનો માટે નહોતી, પરંતુ ખોટી ડિગ્રી લઈને સિસ્ટમમાં પ્રવેશ કરનારા લોકો અંગે હતી. આ પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લાખો લોકો તેને પોસ્ટ પણ શેર કરી રહ્યા છે. કેટલાક જાણીતા રાજકીય નેતાઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે, જેના કારણે કોકરોચ જનતા પાર્ટી હવે દેશવ્યાપી ચર્ચાનો વિષય બની ગઈ છે. સોશિયલ મીડિયા પર મીમથી શરૂ થયેલું કોકરોચ જનતા પાર્ટી નામનું આ અભિયાન હવે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. એક ટિપ્પણીથી શરૂ થયેલી આ ડિજિટલ લહેર એ બતાવે છે કે યુવાનોની નિરાશા હોય કે રાજકીય વ્યંગ, આ આખી ઘટના એ સાબિત કરે છે કે આજના સમયમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજન નહીં, પરંતુ જનમત બનાવવાનું પણ મોટું પ્લેટફોર્મ બની ગયું છે.